ટોમેટો એ તમે રોજ જો રોજ આવવાનું માર્ક કરવાનું એટલે આપણો બેન જો તાર ટી-શર્ટ ને મારા શર્ટ નું મેચિંગ થઈ ગયું કશો વાંધો નહીં બેઠા ને ના ઓછા બેઠા ને પોકાય વધારે ના પોકાય લોચા મારે જય માતાજી ગુડ મોર્નિંગ ઓહો માતાજીનું મંદિર સાફ થાય છે આજ તો ગુડ મોર્નિંગ જો હરમ જો બોલે તો બે માં કોઈ એટલા બધા બીજી થઈ ગયો માતાજી મંદિર હા રેજાન ગુડ મોર્નિંગ જય માતાજી માતાજી તો હોય જય માતાજી હર હર મહાદેવ જાગતી જ્યોત પવન પાવડી સાફ સફાઈ કામ ચાલુ છે ગરોળી આવી હતી ગરોળી આવ્યો પકડી દો હું તારું ગરોળી પકડી હું આરતી પકડે હું તો હાપે પકડું હું વાત કરે પપ્પા હાથ પકડવા ખોટા જોઈએ આરતી મોકલી પછી ગુડ મોર્નિંગ જય જીનેન્દ્ર જય જીનેન્દ્ર આવી ગયા છે અમારા છોટે જેઠાલાલ છેટા જોઠેલાલ જય માતાજી તો મોર્નિંગમાં તમારું સ્વાગત છે મિત્રો ગરોળીઓની વાત ચાલુ લેટકોની વાત ચાલુ છે સવારમાં તો અમિત પ્રજાપતિ બ્લોગમાં ગાઈસ તમારું સ્વાગત છે મિત્રો ચેનલમાં નવા હોય તો લાઈક શેર કમેન્ટ કરજો ના બ્લોગની શરૂઆત કરીશું 9:30 વાગ્યા છે અને અમારા વીરુ જુઓ શું કરે છે વીરુ એ સાયકલ પકડી હા સવારમાં ભાઈ એકલા હોય કારણ કે આધ્યા આરવ અને આર્યન તો સ્કૂલે જતા રહે આ ભાઈ એકલા હોય એ બચ્ચો इधर आ જા મજા આવે વીર માતાજીનું મંદિર કમ્પ્લીટ કરી દીધું છે આપણે છાશ બનાવે છે અને ટિફિન ભરાઈ ગયું છે મારું પાઈ ગયા દાદા બધું કરું છું તો લાકડાને દેખાડતું બધું જોઈ લો આ બધા ડેટો બા ડેટી આટલે છે ડેટી તો 8 ડેટી કરી ફતલપુર પૂછી નાખું આજો તો જુઓ પપ્પા ધરું લાયા મરચોનું વાહ મરચો ટોમેટો ટોમેટો પેલા થોડા વાર નાખી ટોમેટો મરચો આઈકન તો આવડ આટલા મરચો ટોમેટો જોઈ લો આ બધો ટોમેટો અને આ બધો મરચો પપ્પા તમને ખબર હે આ બધી ડેટીઓ પપ્પા મમ્મા આ બધી ડેટીઓ હું અને આટલો ને ટોમેટો અને મરચો લાઈનો આ કટન પોચ ટોમેટો અને પોચ મરચો
મરચો આયરો મરચો પપ્પા તમે ખાઓ અને ટોમેટો અને આટલો બધો દેતી અને આટલે વાયા જો આટલો ટોમેટો વાયા જો સારું ત્યારે હવે ઘરમાં પ્રસ્થાન કરી આરતી હા હસ્તે કોઈ માર્ક કરી ભાઈ એ અમને કોઈ માર્કિંગ કર્યું તે હું માર્કિંગ હું કરો સવારથી સ્કૂલ જઈને આવ્યો ઘેરે આવ્યો હમ તો એ તે હજી માર્ક નહીં કર્યું શું કહે તમે રોજ જો રોજ આવે હું માર્ક કરવાનું અમે એટલે આપણો બેન જો તારા ટી શર્ટ ને મારા શર્ટ નું મેચિંગ થઈ ગયું જો બ્લુ બ્લુ કપડા મેચિંગ ઓહો કપડા મેચિંગ કરે એમ તો કપડો તો બધો મેચિંગ કરો અત્યારે તો લગનમાં બધો હલ્દીમાં બધો કરતો જ હોય મન મેચિંગ કરો મન સ્વભાવ ખાવામાં એ બધું મેચિંગ કરો આપણે એમ મેચિંગ નહીં કીધું ઓહો તો આજે તો સરસ મજાની આ તપેલું મોટું જોઈને એવું લાગે કે દાળ બાટી જ લાગે છે નહીં આદુ યસ ચમ નહીં ભાવતી ના ના એવું ના કહેવાય આદુ દાળ બાટી હારી અને સૌથી વધારે કને ભાવ કે દાળ બાટી ક્યારે તમારા ઘરમાં કને ભાવ આરતી ઘરમાં રોહિત કુમારનું રોહિત કુમાર દાળ બાટી બહુ ભાવ નહીં કદી આપણે દાળ બાટી બહાર નહીં ખાધી ને હવે ખાધી ને આપણે રોમપુરા ચોકડી ચાણા યાદ આવી આપણું હગાઈ થઈ હતી એ વખત એ ખબર હું પણ એ દાળ બાટી નથી ખાધી પહેલી વાર હગાઈ એમાં તો ગયો ને કોણ હતું શું કરું વઘાર ચાણ આવશે તેથી આઈ જો આગળ આરતી ઘોસી નહીં પડે દાળ બાટી આ બાટી ઘોસી પડશે મને એવું લાગે ચાલ રે બધું કટકા કરવાના બોલો મમ્મી તમે સારું સારું બધું વાઈ દીધું ધરુમાં અપાવ કર્યું પાછળ ટુવા દહીં જોવા પડશે ટુવા છે તો પપ્પાએ બધું વાઈ દીધું છે એનું ટુવા દેવાના બાકી હતા ટુવા દઈ દીધા પાણીના ઓ પાછળ વાઈ પા કોઈ કશી ધરું નહીં કરણી ભાઈ આ મારો વિફરેલો વાઘ આવ્યો ભાઈ મારો વિફરેલો વાઘ આવ્યો ભાઈ વિફરેલો વાઘ છે મમ્મી હતો અને એક વાઘ હોય તમે વાઘ અમે બિલાડી ચો મેળ આવો હા વાતો કરી દે ચપ્પુ એવી નહીં બાટી જેવી બની લાગે ઈટાળા જેવી થઈ જઈ લાગે હતી કેમ યાર પણ કેમ વાય વાહ ભાઈ વાહ પટ્ટી પડી જાય વાહ ભાઈ વાહ કેવી રહી બાટી બરોબર નહીં અંદર હજુ થોડી બફોણી નથી આગળ જો પજારો પલળેલું આગળ જો વાહ તમારી દાળ બાટી વાહ હતી છોકરો શું કહેવાનું તમે જ ખાતર છોકરો શું કહેવાનું હું તો ખાઉં બોલો આથી જેટલા આવી બસ પતી ગયું થઈ જાય બાટી રેડી તમને ખરાબ સમાચાર આવવાના છે કયા ખરાબ સમાચાર કે આ જે બાટીમાં થોડું મીઠું બહુ એટલે બહુ પડી ગયું છે કશો વાંધો નહીં બેઠાનો ના ઓછા બેઠાને પોકાય વધારે ના પોકાય લોચા મારે બહુ વધારે પડી ગયું ખરેખર
જોઈ મને સાચું કે એવું હતું સાસ વધારે પીવાની સાસ વધારે પી લઈશું સાચું કે ગપ્પો મારો એનો ગપ્પો કા મારું લે ખરેખર આ સાપરું મી તાકું કરો કે તમારું સાપરું આ તો મારું તપતું ધર્મ છે શું કહેવાય નસીબ છે મારું નસીબ હોય નસીબ ઉગાડું કરી કે નસીબ ઉગે દેખાવ છો તમે તો નસીબ ઢોકે કાઢી એવું છે સારું એટલે તો રેડી થઈ ગઈ છે દાળ બાટી અને આ રીતે બધું ગોઠવી દીધું છે લેડ આદુ વાહ 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 આદુ બધું ગોઠવી દે લેડો લાવી દેડો વાહ અરે સાચું કે યારથી એને વાસણ મૂક જય માતા તો સારું કહેવાય હું તો એમને લીંબુ ભાવવાનું કરો એટલે બે જણા શું કરો તમે શું કરી તમે શું કરો બે જણા બોડી બતાવ લેડો વાહ વીરી વાહ એટલે વીરી તાકાત કોણ હતા ખબર હે ને બોડી ગાર્ડ હતા અરે વાહ તો આજે રેડી કરી દીધી છે આરતી દાળ બાટી જેટલી સેવા જોવા ખાલી જેટલી કરી આરતી વાહ આરતી 4 ડીશો તૈયાર કરી દીધી આજે તો સિરિયલ શિવ શક્તિ અધૂરી રાખી કોણ ચલો બેટા હા એ જ આવશે તો દાળ બાટી જોરદાર બની લાગે છે નહીં યારથી કોઈ કીધું નહીં યારથી કોઈએ કોઈ પ્રયાગ કોઈ મિસ્ટેક દાળ બાટી કશું નહીં લે હા એટલે સરસ 9:30 વાગે છે રાતના વરસાદ ચાલુ બંધ થઈ ગયો હતી ચાલુ વરસાદ નહીં હા તો અમે જો રાતનો માહોલ જો મિત્રો વરસાદ આવીને જોયો હમણાં છોટા પડે थोड़ा थोड़ा आता है थोड़ी थोड़ी बारिश हो रही है अभी इतनी ज़्यादा नहीं આજે તો મમ્મી વાસણ લુવાનું કામ ચાલુ મમ્મીનું વાસણ ડિમ્પલ હોય ધોવું હશે બોલો શું કહેતો હતા કે પિંકી બેનને ફોન કરવા કહેતા તમે પિંકી બેન કાલ આવું તો સારું કરું ફોન હું પિંકી બેન ના કોઈ સમાચાર જય માતાજી ફરીથી તમારું ચેનલમાં અમિત પ્રજાપતિ બ્લોગમાં સ્વાગત છે મિત્રો ફરીથી વન્સ અગેન વોકિંગ ટાઈમ કેટલા સમયથી આપણે હેડબેન્ડ ચાલુ હતી 1 વર્ષથી છે નહીં બધા રેગ્યુલર કો રેગ્યુલર તો હેડી જ છે પણ બ્લોગમાં તો એ હેડ કરે એના પછી તો કન્ટિન્યુ હેડું રોજ પેલા ઘેર હતો એટલે કોઈ હેડવા નતો જતો પછી આરે ઘેર આવ્યો આદુ આવી અને પછી ચાલુ એટલે આદુ કેટલા વર્ષનો છે 7 વર્ષનો છે આદુ 8 વર્ષ એટલા વર્ષથી હું હેડું સારું કહેવાય ને તો આપણો 2016માં રહેવા 2017માં
મારી જો 2017 આદ્યાન જન્મ. હા 7/9/17. ના બજારમાં જાય મેં. છી ગરમી લાગે. વરસાદ આવશે, ગરમી છે એટલે નાના જીઆય. આજે પાછું ચાણા જવાનું હતી તારે કુકસ. શનિવારે રક્ષાબંધન છે તો શુક્રવાર જવાનું. તમે સોમોસા ની તો મૂકવા આવો ને તમારે વેકણ હોય એટલે ઉઠો ચાણ રાખડી બંધાવો. તમે તો આવો કેમ ફોન કરવો છે? કે ના નહીં કે ચાણા આવે એ તો કાલ આવી જાય આબાનો કાલ આવે નહીં. કાલ કો તો 15 તો હશે. તો ફરવાનું ચોય થવા નહીં જાણતો કહું. આ વખત તો ફરવાનું થશે નહીં તાર વરસાદી માહોલ હતી. ચોકનો હો પણ અમિત 15મી ઓગસ્ટ પછી વરસાદ નહીં કીધો. અને ઉત્તરાખંડમાં કેવું થયું જોઈ દે. ઈ જબરદસ્ત જબરજસ્ત. એટલા બધા મરી ગયા આપણે. આજના સભામાં તો 4 જણ મરી ગયો ખાલી એવું લખ્યું. ત્યાં અંદર તો વધારે બતાવે. 50 ગુમ એવું. એ આપણો અંદર દટાઈ જ ગયો બધો. એટલે જે ઘરમાં હોય ને કે ફોણી ફરી વળી જીવ હોય શું થાય. પણ સારું એ તો વિસ્તાર જ એવો ને. શું આવે પણ એ રહેવા જોવાય ચોકમતા. હા તો એમ તો એતા ઘર બનાવ્યો બિચારા. એ પોણી આવે ને ગમે ત્યાં એટલે સારું. ત્યારે ઉત્તરાખંડમાં બીજી વખત થી ને દર સાલ થાય. 2-3 વર્ષ નતું આવું આવ્યું. સારું ત્યારે મિત્રો આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક શેર કોમેન્ટ કરજો. જય માતાજી. ગુડ નાઇટ. અને સબસ્ક્રાઈબ કરજો. નવા નવા વિડીયો જોતા રહેજો. મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી અને કોમેન્ટની બાજુમાં હાઈપર વ્યૂ એનો ઓપ્શન આવે તો હાઈપ એ હાનો આ એ હાઈપ કરી દો. પોઈન્ટ મળે. વિડીયો રેન્ક શું લેવા દેવા વિડીયો રેન્કમાં જાય થોડો. એવું 1 થી 100 માં વિડીયોમાં રેન્કમાં મોકલજો અને હાઈપ કરી દેવાનું. કોમેન્ટની બાજુમાં આવે એ ક્લિક કરવાનું એટલે પોઈન્ટ્સ મળે. અઠવાડિયામાં 3 વખત જ તમે કરી શકો હાઈપ. એવું દાખલા તરીકે આજ તમે હાઈપ કરે ને 3 વિડીયો 3 વાર ચાન્સ મળે તમને. 3 વાર હાઈપ કરી દો પછી અઠવાડિયા પછી બીજો ચાન્સ. છેલ્લા અઠવાડિયાના વિડીયો હોય એમાં જોઈને હાઈપ કરી દેજો મિત્રો. જય માતાજી. ગુડ નાઇટ. હર હર મહાદેવ.